રાજ્યના કેટલાય વિસ્તારોમાં 24 કલાક ભારે છે। જી હા, કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે પણ આગાહી છે। 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી। જી વિભુ, કયા કયા વિસ્તારો એલર્ટ પર છે, કેટલો વરસાદ થઈ શકે છે? હવામાન વિભાગ દ્વારા અત્યારે આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાક જે અત્યંત ભારે વરસાદ છે તે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રહેશે। જિલ્લાઓ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ રહેશે। તો અતિ ભારે વરસાદની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મોરબી અને સુરેન્દ્રનગર સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને નવસારી છે કે જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે। તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અથવા તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 24 કલાક વાતાવરણ છે તે યથાવત રહેશે। બપોરે 1:30 વાગ્યા સુધી 6 જિલ્લાવાસીઓ સાવધાન રહેજો। ઉત્તર મધ્ય ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। મહેસાણા, બનાસકાંઠા, પાટણ માટે ભારે આગાહી છે। ભારે વરસાદ પડી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં પણ ભારે વરસાદ પડી શકે છે। બપોરે 1:30 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડી શકે છે। આ તરફ ભરૂચ નજીક નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે। ગોલ્ડન બ્રિજ નજીક સપાટી 19.5 ફૂટે પહોંચી છે। ભરૂચ પાલિકાની 6 રેસ્ક્યુ ટીમ પણ તૈનાત છે, તો કાંઠા વિસ્તારોના રહીશોને એલર્ટ કરાયા છે। વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત પાલિકાના ફાયર સ્ટાફ દ્વારા અસરગ્રસ્ત પામતા વિસ્તારોની પણ મુલાકાત લેવાઈ। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, ભરૂચ પાલિકાની 6 રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઈ છે। કાંઠા વિસ્તારોના શું હાલ છે એ જણાવો, અને કોણ કોણ મુલાકાત લેવા માટે ત્યાં પહોંચ્યું છે? हाँ जी बिल्कुल संध्या, तमने जणावी दऊं के भरूच भरूचनी जे टीम है जे डिजास्टरनी टीम 6 जेटली टीमों तैनात करी देवामां आवी छे। जे प्रमाणे सरदार सरोवरमांथी जे 4 लाख क्यूसेकनी आसपासनुं जे पाणी छोड़ाई रह्युं छे तेने लईने हुं तमने आ दृश्यो बतावीश के जे दृश्यो छे के हाल गोल्डन ब्रिज पासे जे नर्मदा नदी है ते 19.5 पर स्थिर है, एटले के भयजनक सपाटी है तेनाथी हजू 5 फूट नीचे वही रही है। परंतु तंत्र तमाम एक्शनों लई लीधा छे। नीचेनावाळा विस्तारमां जे लोको छे तेमने सलामत स्थळे खसी जवानी पण सूचना आपी देवानी साथे साथे जे नर्मदा नदीमां जे माछीमारो छे तेमने पण जे पोतानुं जे नदीनी अंदर कोईपण प्रकारनी कामगीरी करवानी ना पाडी। दृश्यो जो के जे प्रमाणे माछीमारो द्वारा पण एमनी बोट जे छे ते किनारे हमणां लांगारी देवामां आवी छे, किनारे बांधी मूकवामां आवी। कोईपण प्रकारनी माछीमारी पण हमणां तंत्र द्वारा करवा देवामां आवती नथी। तंत्र द्वारा नीचाणवाळा विस्तारने एलर्ट करी देवामां आवे। तमाम लोको जे छे बिल्कुल नर्मदा नदी पर नजर राखीने बैठा छे, कारण के जे प्रमाणे उपरवासमां वरसादने कारणे जे एमपीमां वरसाद पड़े त्यारबाद इंदिरा सागरमांथी जे पाणी छोडवामां आव्युं ने ते पाणी सरदार सरोवरमां आवता सरदार सरोवरनी जे आवक छे तेमां वधारो थयो छे। हाल सरदार सरोवरनी सपाटी जे 135 मीटरनी आसपास छे, तेना कारणे नर्मदा डेममांथी जे छे लगभग 4-4.5 लाख क्यूसेक पाणी छोड़वामां तेमां जे नर्मदानी जળ सपाटी छे तेमां धीमे धीमे वधारो थयो। तेना कारणे जे अलग अलग जिल्लाना जे विस्तारो छे, जो वडोदरानी वात करूं तो वडोदराना करजण, पादरा, करजण, डभोई, सिनोर तालुकाने पण एलर्ट करी देवामां आव्या छे। त्यां पण तमाम तंत्र द्वारा नजर राखवामां आवी। दृश्यो जे छे ते भरूच पासेना गोल्डन ब्रिजना दृश्यो, ज्यां गोल्डन ब्रिज पासे नर्मदानी सपाटी 19.5 थई गई छे। एटले कही शकाय के जे प्रमाणे नर्मदा पाणीमां वधारो थता तंत्र एलर्ट थई गयुं छे। तमाम होद्देदारोए पण नीचाणवाळा स्थळोनी मुलाकात लीधी छे, कलेक्टरे पण मुलाकात लीधी छे, ने तमाम जे आपातकालीन जे बैठको छे ते पण थई गई छे, ने तमाम परिस्थितिने पहोंचवा माटे तंत्र जे छे ते हाल सज्ज थई चूक्युं छे। एटले कही शकाय के जे प्रमाणे अहीं वात करवामां आवे तो तंत्रनी पण एलर्टनेस छे, ने तमाम तंत्र जे छे ते सज्ज थई गयुं छे અને કોઈપણ પ્રકારની આપત્તિને પહોંચી વળવા માટે હાલ સજ્જ છે। જી સંધ્યા। જી, તંત્ર તરફથી એવી કોઈ બાબત સામે આવી છે કે આટલા સમય આટલું પાણી છોડવામાં આવશે અને કેટલા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે? જો પાણી વધારે છોડાય અથવા તો વધારે વરસાદ પડે તો કયા કયા વિસ્તારો જે છે તેને અસર વધારે થઈ શકે?
જી બિલકુલ, જો નર્મદા નદીમાંથી વધારે જો પાણી છોડવામાં આવે તો જે તમને જણાવ્યું કે વડોદરા જિલ્લાના પણ જે ગામો છે ત્યાંના જે કરનાળી છે, નારેશ્વર છે, બીજું કુબેર ભંડારી છે, સાથે સાથે ગરુડેશ્વર સહિતના અનેક વિસ્તારોમાં, સાથે સાથે ભરૂચના નર્મદા કાંઠાના તમામ જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, ભરૂચની અંદર પણ જો વડોદરા જો વાત કરવામાં આવે તો જો સપાટી 25 ફૂટની ઉપર છે તો વડોદરા જે ભરૂચ સિટી છે તેની અંદર પણ પાણી પ્રવેશી જાય, એટલે તમામ જે લોકો છે તેમને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી દેવામાં આવી. જો કે હાલ સવારથી જે નર્મદા નદી ભરૂચ કાંઠે જે વાત કરવામાં આવે ગોલ્ડન બ્રિજ ખાતે તો 19.5 પર સ્થિર છે, પરંતુ આ ગમે જે સપાટી છે તેમાં ગમે ત્યારે પણ વધારો થઈ શકે, કારણ કે ઉપરવાસમાં વરસાદના કારણે જે પાણી છોડાઈ રહ્યું છે તે પાણીની આવક વધતા જે પાણીની આવક છે તેમાં પણ વધારો કરવામાં આવશે, અને પાવર હાઉસમાંથી પણ જે 45,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, અને નર્મદા ડેમમાંથી જે છે 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એમ કરીને 4,45,000 ક્યુસેક જે પાણી છે તે હાલ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેના કારણે નર્મદા નદીની સપાટી જે છે તે વધી શકે છે, અને તે વધવાના કારણે નર્મદા જે ભરૂચ જિલ્લાના નીચાણવાળા જેટલા પણ ગામો છે કે વિસ્તારો છે તેને તમામ પ્રકારને એલર્ટ કરી દેવામાં આવ્યા. જી સંધ્યા. જી બિલકુલ અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વડોદરા, ભરૂચ, નર્મદાના કાંઠા વિસ્તારોને અસર થઈ શકે છે પાણી વધારે છોડાય તો, જો કે પાલિકાની ટીમ પણ સતર્ક છે. સુરત જિલ્લામાં 2 દિવસથી સતત વરસાદી માહોલ છે. બારડોલીના 14 માર્ગો પાણીમાં હોવાથી બંધ છે. તો ઉતારા, વધારા, કરચકા, વાંકાનેર, પારડી, બાલડા, જુનવાણી, જૂની કીકવાડ, ઘબેની, ફળિયું, ખોજ, પારડી, વાધેચાને જોડતા અલગ અલગ ગામોને જોડતા માર્ગ બંધ છે. વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કરાયો છે. સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ, ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા ખાડીઓમાં પાણીની સપાટી વધી છે. ખાડીઓના પાણી કુંભરિયા ગામમાં ભરાયા છે. વરસાદી અને ખાડીના પાણી ભરાતા ગામ લોકોને હાલાકી. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. કીર્તેશ આપણી સાથે સુરતથી જોડાઈ ગયા છે. જી કીર્તેશ, કયા કયા વિસ્તારોને અસર પહોંચી છે? ખાસ કરીને વરસાદ વધુ વરસી રહ્યો છે, બીજી તરફ ડેમ છલકાઈ રહ્યા છે, કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના શું હાલ છે? બિલકુલ સંધ્યા, જે પ્રકારે ઉકાઈના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને તેનું સીધું પાણી સુરતની તાપીમાં આવી રહ્યું છે, પણ છેલ્લા 24 કલાકમાં સુરત ગ્રામ્ય એટલે કે બારડોલી, માંગરોળ, માંડવી સહિતના વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે તેનું સીધું પાણી સુરતની વચ્ચેથી પસાર થતી ખાડીઓમાં તેની પાણીની આવક થઈ છે. તેને લઈને દ્રશ્ય જોઈ શકાય છે. પર્વતપાટિયા વિસ્તાર છે કે જ્યાં મીઠી ખાડી પસાર થાય છે, મીઠી ખાડી ઓવરફ્લો થતાની સાથે લિંબાયતના રેસ્તાન વિસ્તાર હોય, કમરૂનગર હોય અને પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા મેઇન રોડ લઈને પેટ્રોલ પંપ સુધીનું તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ખાસ કરીને ખાડીઓમાં કહી શકાય પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જે રીતે બારડોલી અને તેના ઉપરના વાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે તમામ પાણી સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવે છે, અને એ પાણી આવતાની સાથે જ સુરતનો પર્વતપાટિયા, લિંબાયત, ગોળાદરા ને પાંડેસર આ તમામ વિસ્તારો છે કે જે શ્રમજીવી વિસ્તારો છે અને લો લેવલ વિસ્તારો છે. ખાડીના નદી નહીં પણ ખાડીના કિનારે આવેલા વિસ્તારોમાં ખાડી ઓવરફ્લો થતાની સાથે જ પાણી રસ્તા પર ફરી વળ્યું છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે. સિઝનમાં બીજી વખત સુરતમાં ખાડી પૂર આવ્યા છે. જે રીતે તમે દ્રશ્ય જોઈ શકાય છે કે પર્વતપાટિયા વિસ્તારમાં જે ખાડી છે, ખાડીથી માત્ર 100 મીટર દૂર જ આવેલા પેટ્રોલ પંપ પર પાણી ફરી વળ્યું છે. રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, પણ BRTSનો રોડ લેવલથી ઊંચો હોવાને લઈને લોકો BRTSમાં પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. બીજી બાજુ લિંબાયત, મીઠી ખાડી હોય, કમરૂનગર હોય, આ તમામ વિસ્તારોમાં પાણી લોકોના ઘરોમાં પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જે રીતે બારડોલી અને તેના ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે અને તે તમામ પાણી સુરતની ખાડીઓમાં આવી રહ્યું છે, તેને લઈને પાણીના સ્તર વધે તેવી શક્યતા છે. જોકે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તે સીધું તાપી નદીમાં આવી રહ્યું છે. કહી શકાય ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 70 કિલોમીટર વિસ્તારમાં આવતા 22 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ जी आपનો आभार हमारे साथ. मेनी प्लेसेस लेके मोस्ट प्लेसेस तक बारिश होने का संभावना है और अगले 2 दिन के लिए हेवी रेनफॉल वार्निंग है. हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग, इवन एक्सट्रीमली हेवी रेन भी हो सकता है.
अगले 24 आवर्स में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है। बनासकांठा, पाटन, इवन कच्छ में भी हो सकता है आइसोलेटेड प्लेसेस में, और वलसाड, दामन, दादरा नगर हवेली में एक्सट्रीमली हेवी होने का संभावना है। और हेवी टू वेरी हेवी रेन भी कहीं कहीं डिस्ट्रिक्ट में होगा, जैसे नवसारी, सूरत, तापी, डांग वेरी हेवी होने का संभावना है। इवन हेवी आइसोलेटेड भी कुछ डिस्ट्रिक्ट्स में होंगे। और महसाना, अरावली, महिसागर, ये सारे डिस्ट्रिक्ट में हेवी टू वेरी हेवी रेन होने का संभावना है। इवन सौराष्ट्र में देखा जाए तो सुरेंद्रनगर, मोरबी में भी हेवी टू वेरी हेवी रेन होने का संभावना है। आइसोलेटेड हेवी हो सकता है जामनगर, द्वारका, इवन अमरेली, गिर सोमनाथ में भी होने का संभावना है। अहमदाबाद में ऐसे ही लाइट टू मॉडरेट रेन रहेगा, लेकिन फ्यू स्पेल हो सकता है, 5-6 स्पेल बारिश हो सकता है। फिशरमैन वार्निंग है, डे 1 के लिए है, पूरा एंटायर गुजरात कोस्ट के लिए है। और डे 2 यानी कल के लिए, आज जो 16 के लिए है, 16 अगस्त के लिए पूरे गुजरात कोस्ट में वार्निंग है। और कल के लिए साउथ गुजरात कोस्ट के लिए फिशरमैन वार्निंग है। अभी फ़िलहाल काफ़ी सिस्टम है, अभी डिप्रेशन है वेस्ट एमपी में, उसके कारण से, और हमारा सर्कुलेशन भी है अरबियन सी में, मानसून ट्रॉप भी नीचे है। ये सारे कुल मिला के कारण की वजह से पूरे गुजरात को मोस्ट प्लेसेस में बारिश मिलेगा। मोस्टली लाइट टू मॉडरेट रेन मिलेगा, लेकिन भारी से अति भारी और एक्सट्रीमली हेवी रेन भी होने का संभावना है। तो हवामान विभागनी आगाही છે ભારેથી અતિ ભારે વરસાદ થશે। જી હા, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। 24 કલાક રાજ્ય માટે ભારે છે। કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે। સુરત જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ભરાયા છે પાણી। તો કાંગારૂ સર્કલથી મહારાણા પ્રતાપ ચોક સુધી પાણી ભરાયા છે। રોડ પર પાણી ફરી વળ્યા છે। વાહનો પાણીની અંદર અટવાયા છે। રોડ પાસેની દુકાનો, પેટ્રોલ પંપ પર પાણી ભરાઈ ગયા છે। તો રસ્તા બ્લોક થઈ ગયા છે। પાણીનું સામ્રાજ્ય સર્વત્ર। કેટલાય વાહનો પણ જે પાણીની અંદરથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે વાહનો બંધ પડી ગયા છે। પેટ્રોલ પંપ પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। તો લોકોના ઘરની પાસે પણ પાણી ભરાયેલા છે। સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે। અરવલ્લી જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે। શામળાજીમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી શામળાજીની બજારમાં પાણી ભરાયા છે। બજારમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોઈ શકાય છે। તો જાણે બજારમાંથી નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો છે। પાણીનો ધસમસતો આ પ્રવાહ। અરવલ્લીના બજારોમાં પાણી ભરાયેલા છે। શામળાજીના આ દ્રશ્યો છે। બજારમાં પાણી ભરાઈ જતા લોકોએ પણ આજે ધંધા રોજગાર બંધ રાખવાનો સમય આવ્યો છે, કારણ કે તેમના દુકાનોની આગળથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। તો ધસમસતો પાણીનો પ્રવાહ, શામળાજીના આ દ્રશ્યો। અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અનેક ગામડાઓ તરબોળ થયા છે। પાણીમાં સ્થિતિ એ હદે વિકટ બની છે કે યાત્રાધામ શામળાજી તરફ જવાનો જે રસ્તો છે ત્યાં 5-5 ફૂટ પાણી ભરાયા છે। દ્રશ્યો બતાવીશ મારી પાછળના કે આપ જોઈ શકો છો કે તમામ વેપાર ધંધા બંધ થઈ ચૂક્યા છે અને પોતાનો જે સામાન છે તે બચાવવાનો મરણીયો પ્રયાસ એ સ્થાનિક નાના વેપારીઓથી લઈ અને મોટા વેપારીઓ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ પોલીસ સ્ટેશન જવાનો રસ્તો છે, બીજી તરફ શામળાજી મંદિરમાં જવાનો રસ્તો છે। સંપૂર્ણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ
જોઈ શકો છો નાની નાની જે લારીઓ છે ધંધા રોજગાર માટેની ફ્રૂટની લારી છે, શાકભાજીની લારી છે, તેવા સંજોગોમાં ખૂબ મોટી મુશ્કેલી અહીં સર્જાઈ છે। આ સિવાય પણ જે પ્રકારે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે, ભેખડો ધસી પડી છે। આ સ્થિતિમાં ખૂબ કપરી પરિસ્થિતિ, શ્રદ્ધાળુ છે અહીં આવી રહ્યા છે પરંતુ દર્શન કરવા જઈ શકતા નથી, પરંતુ પવિત્ર યાત્રાધામ હવે જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે અહીં જે આયોજન હોવું જોઈએ વહીવટી, તે આયોજન થાય તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે। વેપારીઓમાં પણ આક્રોશનો માહોલ છે। ત્યાં ચોક્કસથી ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ યાત્રાધામ શામળાજીમાં થયું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, શામળાજી નજીક રસ્તા પર પાણી ભરાયા છે। શામળાજીમાં પાણી ભરાયેલા છે। શામળપુર નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાઈવે પર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। તો લાંબી કતાર લાગી છે। હાઈવે પર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે, કારણ કે આગળ પાણી ભરાયેલા છે, જેના કારણે રસ્તો પસાર કરી શકે તે પરિસ્થિતિ નથી। તો અરવલ્લીના દ્રશ્યો છે। શામળાજી નજીક રસ્તા ઉપર પાણી ભરાયેલા છે। હાઈવે પર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો અટવાયા છે। અરવલ્લીના સુણસર ધોધ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે। ભિલોડા તાલુકામાં ભારે વરસાદ બાદ નિર્ણય લેવાયો છે। સુણસર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। તો સુણસર ગ્રામ પંચાયતે લેટર જાહેર કર્યો છે અને આ ધોધ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે। સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ધોધ સક્રિય થાય છે। પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં આવતા હોય છે, પરંતુ પાણી સતત આવી રહ્યું છે અને ધોધનું આ રૌદ્ર સ્વરૂપ પણ જોઈ શકાય છે। કોઈ અઘટિત ઘટના ન ઘટે માટે પ્રવાસીઓ માટે સુણસર ધોધ બંધ કરાયો છે। અરવલ્લીનો મેશ્વો ડેમ એલર્ટ પર છે। સિંચાઈ વિભાગે કલેક્ટરને માહિતી આપી છે। મેશ્વો ડેમની સપાટી 212.75 મીટરે પહોંચી છે। મેશ્વો ડેમ 80% સુધી ભરાયો છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, શામળાજી નજીક રસ્તા પર પાણી ભરાયા છે। શામળપુર નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા છે। તો અરવલ્લી જિલ્લામાં મેઘરાજા તોફાની બન્યા છે। સતત વરસાદ વરસી રહ્યો છે। હાઈવે પર પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે અને વાહન ચાલકો અટવાઈ ગયા છે। લાંબી કતારો લાગી છે હાઈવે પર। અરવલ્લી જિલ્લામાં મેઘરાજા તોફાની બન્યા છે। છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। કેટલાય વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે પાણીનું સામ્રાજ્ય છે, જેના કારણે અનેક જે ગામો છે ત્યાં પણ સંપર્ક તૂટી જાય છે। જ્યારે પાણી ઓસરે છે ત્યારે એક ગામથી બીજા ગામ તરફ જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ છે। તો શામળાજી પાસે લોકોએ કર્યો છે ચક્કાજામ। શામળપુર રહીશોના ઘરોમાં ઘૂસ્યા છે પાણી। પાણી નિકાલની માંગ સાથે ચક્કાજામ કર્યો છે। મહિલાઓ સહિત 500થી પણ વધુ લોકો નેશનલ હાઈવે પર બેસી ગયા છે। શામળપુર નેશનલ હાઈવે પર 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। તો શામળાજી પોલીસ શામળપુર હાઈવે પહોંચી છે, જ્યાં લોકોએ ચક્કાજામ કર્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આ જે ચક્કાજામ કરવામાં આવ્યો છે રહીશો દ્વારા, શું માંગ છે અને તેની શું અસર થઈ રહી છે? સંધ્યા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે શામળાજી ઉદયપુર નેશનલ હાઈવે છે તે લોકો દુખાવો બન્યો છે। ખાસ કરીને શામળાજી પાસે શામળપુર ગામ આવેલું છે, તે ગામ લોકોએ ચક્કાજામ કર્યો છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। વહેલી સવારે 10 વાગ્યાથી, કારણ કે અહીં નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે। દ્રશ્યો બતાવે છે આ તરફના કે ટ્રાફિક જામના દ્રશ્યો તમને દૂર દૂર સુધી જોવા મળશે, કારણ કે જે પાણી ભરાયા છે તે આજુબાજુ વિસ્તારના જે મકાનો છે ત્યાં પાણી ઘૂસી ચૂક્યા છે। તેના કારણે જે પોતાના મકાનમાં આજે રસોઈ નથી બનાવી શકતી મહિલાઓ, ત્યાં રોડ ઉપર આવી ચૂકી છે। મારી સાથે મહિલાઓ છે, એમને પૂછ્યું છે કેવી સમસ્યા આવે છે, શું તકલીફ છે, બોલો? પાણી ખૂબ ભરાઈ ગયું છે અને નીકળવાની બહુ તકલીફ છે અને ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને બહાર નીકળવી એ મુશ્કેલી છે। આપણે કેવી તકલીફ છે? અમારે બહુ તકલીફ છે। નાનો છોકરો શું, ઢોર હશે બધું લઈને કેવી રીતના અમારે કામ કરવાનું, ખાવાનું, પીવાનું બધું અમે સવારનું બંધ કરીને બેસી રહ્યા છીએ। કોઈ નિકાલ નથી કરી આવતા।
પોલીસ દ્વારા કોઈ પણ સાહેબ આવ્યા છે, કોઈને નિકાલ નથી કરી આલો. અમને ન્યાય કરી આલો પાણીનો, પછી જ અમે આ સાધન કેટલા કલાકથી બેઠા છો અહીંયા? આજે સવારથી 8 વાગ્યાના. ત્યાં ના હોય પૂછ્યા, છોકરો નાના છોકરા લઈને આ બેસી રહ્યા છે, કોઈને નિકાલ નથી કરી આપે પાણીનો. સંધ્યા, ચોક્કસથી તમને આપણે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારનો ટ્રાફિક જામ છે અને અહીંયા પાણી ભરાયા છે, પાણી ભરાવાના દ્રશ્યો પણ તમને બતાવીશ. કારણ કે જે નેશનલ હાઈવે છે ઉદયપુરનો, તેના કારણે આ મુશ્કેલ સર્જાય છે. આ તરફના દ્રશ્યો છે કે જે આ હાઈવે છે ત્યાં પાણી ભરાવાના કારણે મુશ્કેલી સર્જાય છે. અને મહત્વની વસ્તુ છે કે આ એ જ નેશનલ હાઈવે છે જે 6 લેન બનાવવામાં આવે છે, સૌથી સુંદર હાઈવે કહેવામાં આવે છે, પરંતુ અનગઢ આયોજનના અભાવે મકાનોમાં પાણી ઘૂસ્યા છે. અને આ તરફ દ્રશ્યો તમને બતાવું કે પાણી થઈ ચૂક્યું છે. તંત્ર એવા સંજોગોમાં જે ગામવાસીઓ છે શામળપુરના, તેઓ સામે દ્રશ્યો જોઈ શકાય છે સંધ્યા, કે જે પાણી ક્યાં સુધી પહોંચે છે. પોતાના મકાનો છોડી લોકો રોડ ઉપર આવી ચૂક્યા છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળશે. આપ દૂર સુધી જોઈ શકો છો કે જ્યાં હાઈવે સંપૂર્ણ બ્લોક કરી દેવામાં આવે છે. સવારે 8 વાગ્યાનો લોકો રિચર્સમાં પાણીમાં ઉભા છે. આ તમામ રહેણાંક લોકો જે છે રોડ ઉપર આવી ચૂક્યા છે અને પોતાનો વિરોધ કરી રહ્યા છે. મારી સાથે સ્થાનિક લોકો છે અને કોઈ તેમની વાત સાંભળવા આવ્યું છે તંત્ર તરફથી? અંદાજિત 500 લોકો અહીં વસવાટ કરે છે સંધ્યા. અને મહત્વની વસ્તુ છે કે પોલીસ અહીં પહોંચી છે, પરંતુ તંત્રના કોઈ પણ અધિકારી અહીં પહોંચ્યા નથી. તમામને અહીં જાણ કરવામાં આવી છે. તો જલ્દી પહોંચી દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારના અહીંયા દ્રશ્યો છે. કોઈ આવે છે સવારથી? કોઈ નહીં આવી સાહેબ, અહીંયા કોઈ કલેક્ટર કે કોઈ ફોન નહીં કરતા. કોઈ भी आता है इधर છોકરાને રહેવાનું પણ પ્રોબ્લેમ હો ગયો. કેટલા લોકો છે અત્યારે અહીંયા? અત્યારે 6 લોકો છે. કોઈ પબ્લિક હોય જોવા કાઢી નથી આવતી. ઘરમાં પાણી પહેરી ગયું સર. અમારા બાલ બચ્ચાને હું ખવડાવું, હું પીવડાવું. રોડનું પાણી ના, બધું પાણી ગયા તો નિકાલ નહીં. અમારા દાદા ક્યાં ગયો? તબલે જવા જવું ખાવા દાદા છે અહીંયા એના દાદા ખાવા પીવાની તકલીફ. બસ આ રોડનું પાણી હોય, રોડ બને એટલે જામ જ થઈ જાય ને પાણી ક્યાં નીકળે. સંધ્યા, આ તરફના દ્રશ્યો જુઓ તમે. તમામ આ મકાનો સુધી પહોંચી જ્યાં મહિલા છે જ્યાં છે ત્યાં ઉભા છે. અને સૌથી મહત્વનું કે આ તરફ પાછળના વિસ્તારમાં જે રહેણાંક વિસ્તાર આવે છે શામળપુર ગામનો, તેમાં સૌથી વધુ તકલીફ છે. અને ખાસ કરીને જે સમસ્યાનું નિર્માણ થયું છે, સ્થાનિક અન્ય વ્યક્તિ છે, શું સમસ્યા છે? સમસ્યાનો સરપંચ શું તકલીફ થઈ? સાહેબ, અહીંયા રોડ બને એ લોકોએ પાણીનો નિકાલ જે હતો એ બંધ કરી દીધો અને ગટરો બ્લોક કરી દીધી. એના લીધે આ બાજુના એરિયામાં મકાનોમાં રહેણાંકમાં પાણી ઘૂસી ગયા. વારંવાર રજૂઆત કરતા પણ એ લોકો કોઈ પણ નિરાકરણ લાયા નથી. 3 દિવસથી ફોન કરીએ છીએ, અહીંયા ઘરોમાં પાણી. જી હાર્દિક, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યાંના એક લોકોની આપણે વાત સાંભળીશું. ત્યાં શું સમસ્યા છે? લોકોના ઘરની અંદર કેટલા પાણી ભરાયેલા છે? કેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે? કેટલા વર્ષોથી આ સમસ્યા છે તે પણ જાણીશું. રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે.